કથા એક એટલે એવું તે નહીં આવે પરીક્ષામાં, પણ આપણે સમજવાનું છે કે આ પહેલી કથા છે. કથા એક ટાઇટલ આવશે મોટાની ઓથ લઈ, મોટાની ઓથ લઈ, મોટાની ઓથ લઈ સસલા અને મોટા હાથીની વાર્તા, મોટા હાથીની વાર્તા. ડેશ કરીને લખો સાર અને બોધ જણાવો, સાર અને બોધ જણાવો, સમજાવો. આ લેખો કંઈ પણ હોય, પણ આપણે સમજવાનું કે પહેલી કથા કઈ છે તો મોટાની ઓથ લઈ સસલા અને મોટા હાથીની વાર્તા. એ મુખ્ય કથા આપણને પહેલી કથા તરફ લઈ જાય છે. કથા એક. 4 કથાઓ જ છે, સહેલી સહેલી છે. સમજી લો, સહેલું જ છે, સમજી લઈએ. કોઈ એક વન હતું અને એ વનમાં ચતુરદંત, નામ જુઓ સંસ્કૃત સાહિત્યના મોટે ભાગે અર્થ આપતા હશે. હાથી માટે એમ કહેવાય છે કે હાથીના દંતશૂળ કામ લાગે, બરાબર? એટલે એનું નામ જ છે ચતુરદંત. જેના સૂંઢમાં દાંત છે, આગળ 2 દાંત જેવું હોય છે ને, એ હાથીનું નામ છે. અને એ હાથી એક વનમાં રહેતો હતો. વનમાં વરસાદ પડ્યો અને વરસાદ આવ્યો નહીં, ન પડ્યો. અત્યારે આપણે જે પરિસ્થિતિ છે ને ત્યારે પણ થઈ. જુઓ, આ વરસાદ ન પડ્યો એ પણ એક કુદરતી વસ્તુ છે. કે કાલે પણ એક મેસેજ સમાચાર છે જે હમણાં હું જોતી હતી, કેરળમાં ભૂસ્ખલન થયું. BBC ઇંગ્લિશ ન્યૂઝમાં જોજો, સ્પષ્ટ બોલ્યા. આપણા ગુજરાતીઓ સ્પષ્ટ નહીં બોલે, BBC ઇંગ્લિશ ન્યૂઝ સ્પષ્ટ બોલ્યા કે વૃક્ષો છે, વૃક્ષો, પ્રજાતિ એટલે એક વૃક્ષમાંથી બીજું વૃક્ષ થાય એને પ્રજાતિ કહેવાય. જે લોકો ખેતી સાથે સંકળાયા છે એને ખબર છે કે આપણે કોઈ એક પાક લીધો હોય કે કોઈ 2-4 છોડ વાવ્યા હોય તો એની આજુબાજુ બીજી વનસ્પતિ પણ થઈ જાય છે, ઓટોમેટિક થઈ જાય. કેમ થાય છે તો એ કુદરતી બાબત છે. જમીન પકડી રાખવા માટે, જમીન પકડાઈ રહે, જમીનનું જે સત્વ છે એ પણ જળવાઈ રહે, જમીન હાર્ડ રહે. ઘણીવાર ભૂવા પડે છે, આખી નાખી ગાડીઓ નીચે ઉતરી જાય છે. એ શું? તો જમીનનું લેવલ સચવાયું નથી. હવે આ BBC ન્યૂઝવાળા કાલે બોલ્યા કે વૃક્ષોની પ્રજાતિ સચવાઈ નહીં. આપણે તો 4 લેન જોઈએ છે, ઓવરબ્રિજ જોઈએ છે. કાલે પાછું સુરતમાં પણ હતું કે મેટ્રો ટ્રેન માટે આપણે કરી રહ્યા છે. ન્યૂઝ જોવાના, એમાં રોજબરોજના સમાચાર આવે છે. સ્લેબ તૂટ્યો, આ શું થશે? મેટ્રો ટ્રેન સીધી નીચે આવશે, નીચે વાળો મર્યો ને ઉપર વાળો મર્યો. એની કરતાં સીધા આપણે બસમાં જતા હતા, એ શું ખોટું હતું? જેટલી ભૌતિક સંપત્તિ તરફ દોડ એટલી કુદરતી સંપત્તિનો નાશ. ઘરમાં પણ એવું, ભાખરી ખાઓ, રોટલી ખાઓ, પિઝા ખાધો, તરત જ તમારી બ્યુટીને અસર થઈ, ખીલ થયો, થાય જ. કુદરતી વસ્તુ નથી થતી. મોટા થશો એટલે પાચનની સમસ્યાઓ ઊભી થશે. કેમ આપણા દાદા દાદીને કોઈ સમસ્યા નથી? દાદીમાં બ્યુટીફુલ છે. કેમ? તો એ લોકો સાદું ખાય છે, આપણે સાદું ખાતા નથી. એટલે તો આ છે કે ભૌતિક સંપત્તિ તરફ જશો એટલે કુદરતી સંપત્તિનો નાશ થવાનો જ છે. અહીંયા પણ એ જ બતાવ્યું કે વરસાદ ન પડ્યો એટલે નદી નાળા તળાવ સુકાઈ ગયા. હાથીને તો પાણી જોઈએ, હાથી તો પાણીમાં જ રહે. એટલે હાથીએ પોતાની જગ્યા બદલી, જ્યાં પાણી હતું ત્યાં ગયો. જો હવે માનવ વસવાટની વાત છે. માનવ વસવાટ પણ પાણી નહીં હોય ત્યારે પાણી હશે ત્યાં જ જવું પડશે.
ભૂસ્ખલન એમનેમ ના થાય. રિસોર્ટ ઊભા કરી દીધા, ગેસ્ટ હાઉસ બનાવી દીધા, ઝાડ કાપી નાખ્યા. ભૂસ્ખલન થાય એટલે જમીન ઉખડે એટલે ઓટોમેટિક પાણીનો પ્રવાહ ધસમસતો આવી જાય. તમે કંઈ કરી જ ના શકો, વિચારવાનું અવશેષ જ ના રહે તમારી પાસે. એટલે અહીંયા આપણને એમ કહે છે કે કુદરતી સંપત્તિ જાળવવી જોઈએ, જાળવતા નથી. હાથી ગયો જ્યાં પાણી છે એ તરફ. આપણે પણ જ્યારે પાણી નહીં હોય ત્યારે પાણી તરફ જ જવું પડશે. 2-3 વર્ષ પહેલા આપણે વાંચ્યું હતું સમાચારમાં, શ્રીલંકામાં કટોકટી જાહેર કરી હતી. શ્રીલંકાના દેશમાં ન્યૂઝ નથી જોતા, છાપું નથી વાંચતા, તો પછી પરીક્ષા કઈ રીતે આપશું? આ પ્રશ્ન આવશે કે શ્રીલંકામાં કટોકટી ક્યારે જાહેર થયેલી? 2 વર્ષ પહેલા, 2024 છે ને, કોરોના પછી. 2020માં કોરોના હતો ને, 2022માં શ્રીલંકામાં કટોકટી જાહેર કરી. અને ત્યાં પ્રધાન કહેવાય કે રાજા કહેવાય કે મને નથી ખબર, પણ પબ્લિક મારવા દોડી. એને કેમ? તો કટોકટી ક્યારે આવે? ખાવાનું પીવાનું ના મળે ત્યારે. ખાવાનું પીવાનું ના મળે ત્યારે કટોકટી જાહેર થાય. એવું આવતું હતું કે કોઈ પોતાની એક સોનાની વીંટી આપે તો 1 તપેલી દૂધ મળે. આ કટોકટી. એટલે મને ઘણીવાર એવો વિચાર આવે છે કે 25 વર્ષ પછી આપણે ત્યાં જવાના છે. તમે તો નોકરી ધંધો કરતા હશો, અમે કદાચ જતા રહ્યા હશું ભગવાન પાસે, કાં તો ગરડા થઈ ગયા હશું. પણ 25 વર્ષ પછી આપણે ઓક્સિજન નહીં મળે, પાણી નહીં મળે અને કટોકટી જાહેર નહીં થાય, કારણ કે આપણે ત્યાં સજ્જનો છે. પણ આ તો નહીં જ મળે. કુદરતી સંપત્તિ નાશ કરી રહ્યા છે. જેવી મેટ્રો ટ્રેન સ્ટાર્ટ થશે ને એની સાથે જ અસ્થમાના દર્દીઓ વધશે. જોજો, આ લખી રાખો, ભલે હું ડૉક્ટર નથી. થશે જ, કારણ કે વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટશે. વાતાવરણમાં ઓક્સિજન ઘટે એટલે શું થાય? શ્વાસ લેવાની તકલીફ થાય. અહીંયા પણ એ જ કહ્યું કે વરસાદ નથી આવતા, હાથી જ્યાં પાણી છે એ તરફ ગયો. ત્યાં ઘણા બધા સસલા રહે છે. જે તરફ પાણી છે ત્યાં સસલું ગભરું પ્રાણી, એટલે પાણી છે ત્યાં સસલાઓ રહે છે. આ હાથી આયા, હાથી મોટો, સસલું નાનું. હવે આપણે ટાઇટલ માર્યું છે, મોટાની ઓથ લઈ અને કામ પતે. તો હાથી આવ્યા એટલે એના પગ નીચે કેટલાક સસલાઓ કચડાઈ ગયા, જતા રહ્યા. મેં કહ્યું એમ 25 વર્ષ પછી આપણે કચડાવાના છીએ. પાણી નહીં આવે આપણી પાસે તો ઝાડ કાપીશું તો શું થાય? વરસાદ ના આવે તો શું થાય? અત્યારે જ્યાં વરસાદ પડ્યો પોરબંદરમાં, તો એક જ દિવસમાં 26 ઇંચ. આપણે એક જ દિવસમાં 2 ઇંચે નહીં. ઇમ્બેલેન્સ કોણે કર્યું? આપણે. પોરબંદરમાં 6 લેન નથી હજી, પવનચક્કીઓ છે. પવનચક્કી પવન ખેંચે, ઓક્સિજન લાવે. આપણે મેટ્રો ટ્રેનમાં જવું છે એટલે ઓક્સિજન ઘટે. શહેરીકરણ મુશ્કેલીમાં મૂકે. જ્યાં પાણી છે ત્યાં જતા સસલા કચડાવા માંડ્યા. એટલે જે સસલાનો અધિપતિ દરેકમાં એક હોય જ. આપણા ક્લાસમાં પણ આપણે કહીએ છીએ કોઈ એક જણ પ્રતિનિધિ થાવ, કોઈ એક જણ આ કામ કરો. બધાને મેસેજ કન્વે નથી કરી શકતા. એટલે એકને કહીએ કે ચલો આજના તારું ટોટલ બોલી જા, ચલો પ્રાચી સંસ્કૃત ગૌરવનું લિસ્ટ બનાવ, એટલે બધા આપણે આવી જઈએ. પણ એમાં પણ સસલામાં પણ કોઈ એક લીડર હોય. લીડરનું ધ્યાન ગયું કે આ તો સસલા કચડાવા માંડ્યા, હવે શું કરું? હાથીને સમજાવવા જાય તો હાથી તો મોટો છે, એને પણ નાશ થઈ જાય. તો હવે જ્યારે મોટી વ્યક્તિ પાસે તમારે કામ છે તો શું કરવું? એનો ઉપદેશ આપણને મળ્યો છે. સસલું છે જે એ હાથી પાસે ગયું અને એને કહે છે હાથીને કે હાથી, મારા પાસે આપણા બધાનો સ્વામી, આપણા બધાનો રાજા
ચંદ્ર એ મારી પાસે છે અને ચંદ્રએ કહ્યું છે કે તું આ જગ્યાએ ના રહે. તો હાથી કે કેમ? સૂરજ ચંદ્રને તો આપણે બધા માનીએ, જોઈએ જ છે કે સૂર્ય ઉગ્યો કે મારા ઘરનો જ સૂર્ય નથી, તમારા ઘરનો નથી, એવી રીતે ચંદ્ર પણ બધાનો હોય. એટલે સસલાએ કીધું કે ચંદ્ર આપણા બધાનો સ્વામી છે અને ચંદ્રએ મને કહ્યું કે તારે આ જગ્યાએ નહીં રહેવાનું. હાથી માને? ન માને. એટલે હાથી કે હું એવું માનું નહીં, બતાવ કે ચંદ્ર તમારી પાસે જ છે ને તમને કહેવા આવ્યો તમારા પરિવારનો છે, આપણો સ્વામી છે, તું મને બતાવ કહેવા આવ્યા એમ. એટલે આ બધી વાતચીતમાં સસલાએ ચતુરાઈ વાપરી. એ ગયો તે સાંજ પડી ત્યાં સુધી એણે હાથી સાથે વાર્તાલાપ કર્યો અને ધીમે ધીમે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો. રાત પડી પછી એ હાથીને લઈ ગયો કે ચાલ હવે હું તને બતાવું, ચંદ્ર આવ્યો છે કહેવા માટે. અને જ્યાં પાણી હતું ત્યાં ચંદ્રનું પ્રતિબિંબ બતાવ્યું કે જો ચંદ્ર આવ્યો છે ને કહેવા કે આ જગ્યાએ તારે નહીં રહેવાનું. ચતુરાઈ વાપરી સસલાએ. એટલે મોટાની ઓથ લીધી. ચંદ્ર તો બધાનો છે, ચંદ્ર કંઈ એકનો નથી. એટલે ચંદ્ર બતાવ્યો અને ચંદ્રએ કહ્યું છે કે તમે આ જગ્યા છોડો, સસલાને જ રહેવા દો. અને એ રીતે એણે ચંદ્રને બતાવ્યો એટલે હાથી માની ગયો કે હા બધાનો સ્વામી કે અહીં મારે નહીં રહેવાનું, એટલે અહીંથી હું જાઉં છું અને તમે શાંતિથી રહો. આ રીતે સસલાના અધિપતિએ પોતાના આખા વૃંદને બચાવ્યું. પણ કઈ રીતે? તો કે મોટાની ઓથ લેવી પડે. જ્યારે સામે આપણા કરતાં બળવાન વ્યક્તિ હોય તો મોટાની ઓથ, ચંદ્રની ઓથ લીધી, ચંદ્ર બધાનો સ્વામી છે, ત્યારે તમે પણ મોટાની ઓથ લઈ અને તમારું કામ પતાવી શકો છો. એવો મેસેજ અહીંયા આપણને સમજાવ્યો. હવે આ કોણ સમજાવે છે? સ્થિરજીવી. કોને સમજાવે છે? મેઘવર્ણને. શાના માટે સમજાવે છે? અરિમર્દનનો નાશ કરવા માટે, ઘુવડનો. એટલે એમ કે આવી રીતે આપણે કરીશું, કોઈ મોટાની ઓથ લઈશું તો ઘુવડોના સમૂહને આપણે અહીંથી કાઢી શકીશું. નાશ કરવો છે એવું નહીં, પણ અહીંથી કાઢી શકીશું. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? પ્રાણી કથા છે પણ શું છે? સમજ છે, ઉપદેશ છે, નીતિ છે અને સમાજમાં આપણે કઈ રીતે વર્તવું એ બતાવ્યું છે. ખ્યાલ આવી ગયો? સમજ પડી ગઈ? નેક્સ્ટ હેડિંગ મારો 4 કથા પહેલા જ સમજી લઈએ હવે, હા ને? ટેક્સ લીધી છે ને મેં એટલે. નેક્સ્ટ હેડિંગ મારો